નમસ્કાર, જય ગણેશ દર્શક મિત્રો. વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં હું શાસ્ત્રી મુકુંદ પંડ્યા આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, ચૈત્રી નવરાત્રી ચાલી રહી છે અને આ ચૈત્રી નવરાત્રીની અંદર જ્યારે ચૈત્ર શુક્લ પ્રતિપદાના દિવસે હિન્દુ નવવર્ષનો પ્રારંભ થઈ ચૂક્યો છે, એટલે કે 2083નો પ્રારંભ થઈ ચૂક્યો છે, તો 12 રાશિ ઉપર કેવી અસર થવાની છે, કઈ રાશિના જાતકો આ વર્ષની અંદર થશે માલામાલ, કઈ રાશિના જાતકોને આ વર્ષમાં થશે સમસ્યા. દર્શક મિત્રો, આ દરેક વિષયો ઉપર આપણે ચર્ચા કરવાની છે અને એની સાથે સાથે નાના નાના એવા ઉપાયો જોઈશું કે જે ઉપાયો આપણા જીવનની અંદર સમૃદ્ધિનું વરદાન આપી શકે, જે ઉપાયો આપણા જીવનની અંદર કાર્યની અંદર લાભનું વરદાન આપી શકે ને જે ઉપાયો આપણા જીવનની અંદર દરેક પ્રકારના કાર્યને સિદ્ધ કરી શકે. આ દરેક વિષય ઉપર દર્શક મિત્રો આપણે ચર્ચા કરવી છે, પરંતુ એ પેલા વાત કરવી છે આજના પંચાંગની. દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે તારીખ 22 માર્ચ 2026 અને રવિવારનો આજે દિવસ બની રહ્યો છે. ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની આજે ચતુર્થી કેતા ચોથની તિથિ બની રહી છે. ભરણી નામનું નક્ષત્ર છે, વૈઘૃતિ નામનો યોગ છે, વણિજ નામનું કરણ છે જે સવારે 10:36 સુધી રહેશે. ત્યારબાદ વૃષ્ટિ કહેતા ભદ્રા નામના કરણનો પ્રારંભ થશે. 12 રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે એવું ચંદ્રમાનું ભ્રમણ આજના દિવસની અંદર મેષ રાશિની અંદર રહેશે. એટલે આજે જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ મેષ રહેશે, જેના અક્ષર અ, લ ને ઈ રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય, લાભમય રહે એવી શુભકામના સાથે જય ગણેશ. દર્શક મિત્રો, વાત આજે આપણે કરી રહ્યા છીએ હિન્દુ નવવર્ષની અંદર 12 રાશિ ઉપર કેવી અસર થશે. પરંતુ દર્શક મિત્રો, અત્યારે ચૈત્રી નવરાત્રી ચાલી રહી છે. માં જગદંબાની આરાધના કરવા માટેનું પર્વ એટલે નવરાત્રીનો પવિત્ર પાવન દિવસ. વર્ષમાં 4 નવરાત્રી આવતી હોય છે. એમાં દર્શક મિત્રો, આશ્વિન નવરાત્રીની અંદર આપણે ગરબે ઘૂમતા હોઈએ છીએ, એટલે એ નવરાત્રી આપણા જીવનની અંદર આપણને યાદ રહેતી હોય. પરંતુ ચૈત્ર નવરાત્રી આપણા જીવનની અંદર સિદ્ધિઓનું વરદાન જોઈએ છીએ, આપણા કાર્યોને સિદ્ધ કર્યા છે, તો એના માટે ઉત્તમ જો કોઈ હોય તો એ છે ચૈત્ર નવરાત્રી. અને દર્શક મિત્રો, એટલા માટે આજે ચતુર્થ નવરાત્રી છે. એવું કહેવાય, પ્રથમમ શૈલપુત્રી ચ, દ્વિતીયમ બ્રહ્મચારિણીમ, તૃતીયમ ચંદ્ર ઘંટેતી, કુષ્માંડેતી ચતુર્થકમ. દર્શક મિત્રો, અલગ અલગ નવરાત્રીએ માતાજીના અલગ અલગ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. માં જગદંબાની આરાધના આપણી મનોકામનાઓને સિદ્ધ કરે છે. માં જગદંબાની પૂજા આપણા દરેક પ્રકારના કાર્યોને પરિપૂર્ણ કરે છે. દર્શક મિત્રો, નવરાત્રીની અંદર જ્યારે આપણે અલગ અલગ ઉપાયો કરીએ છીએ, હિન્દુ નવવર્ષનો જ્યારે પ્રારંભ થઈ ચૂક્યો છે અને આ હિન્દુ નવવર્ષની શરૂઆતની અંદર આવતી નવરાત્રી એટલે કે ચૈત્ર નવરાત્રી, આ ચૈત્ર નવરાત્રીનો જ્યારે પ્રારંભ થઈ ચૂક્યો છે, તો આ નવરાત્રીની અંદર જ્યારે આપણે અલગ અલગ ઉપાયો કરીએ છીએ તો આપણા જીવનની અંદર એક ઉર્જાનું વરદાન મળે છે. આપણા જીવનની અંદર નકારાત્મક એનર્જી દૂર થાય છે, સકારાત્મક એનર્જી આપણને પ્રાપ્ત થાય છે અને આપણા જીવનની અંદર આપણે વિશેષ પ્રકારના લાભો મેળવી શકીએ છીએ. દર્શક મિત્રો, નવરાત્રીનું તપ, નવરાત્રીનું પુણ્ય, નવરાત્રીની અંદર કરેલી માં જગદંબાની આરાધના, નવરાત્રીની અંદર કરેલી માં જગદંબાની પૂજા, એની શક્તિનું જે વરદાન આપણને મળે છે તો આપણે જોઈએ જ છીએ. કારણ કે દર્શક મિત્રો, જ્યારે એવું કહેવાય છે કે કારણ કે આપણે મનુષ્ય છીએ, માણસને જ્યારે અનુભવ થાય ને, અનુભવ તૃપ્તિનો ઉદ્ગાર સુણી હશે તે ખાસે માર, એટલે જે વ્યક્તિને અનુભવ થાય ને પછી એ વ્યક્તિ એમ કે નહીં હો આ કરવું જોઈએ. અને એવી જ રીતે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એની વાત નવરાત્રીની જ્યારે અમેરિકાની અંદર ગયા, અલગ અલગ દેશની અંદર ગયા ને જ્યારે નવરાત્રીની અંદર પોતે માં જગદંબાની આરાધના કરે છે ને એ જગદંબાની આરાધનાની અંદર જે એમનામાં શક્તિ રહેલી છે એ શક્તિ આપણે જોઈએ છીએ ત્યારે આપણને એમ થાય. અને એ પછી મેં જોયું છે ઘણા બધા લોકો નવરાત્રી કરતા થાય. એટલા માટે દર્શક મિત્રો, આ નવરાત્રીની અંદર જ્યારે માં જગદંબાની આરાધના કરવા માટેનું પર્વ છે, તો આજે ચતુર્થ નવરાત્રી, માં કુષ્માંડાની પૂજા કરવા માટેનો દિવસ. આજે માતાજીને સીતાફળ આપણે અર્પણ કરી શકાય. આજના દિવસની અંદર એવું કહી શકાય કે માં જગદંબાની આરાધના કરવાથી આપણા જીવનની અંદર બુદ્ધને લગતી સમસ્યા હોય, ચામડીને લગતી સમસ્યા હોય, આપણા જીવનની અંદર વાણીને લગતી સમસ્યા હોય, આપણા જીવનની અંદર આરોગ્યને લગતી કોઈ સમસ્યા હોય, તો આજે આ ચોથી નવરાત્રીએ માં જગદંબાની આરાધના કરવાથી વિશેષ માત્રામાં લાભ મળે છે.